અરવિંદજીએ હમણાં જ બોડેલીની અંદર છોટાઉદેપુરમાં આવ્યા, આદિવાસી સમાજને લઈને એમણે એમનું વિઝન રજૂ કર્યું કે અમે ગુજરાતની અંદર આવશું તો સૌથી પહેલાં અનુસૂચિ 5 જે છે, પરિશિષ્ટ 5 એ લાગુ કરવામાં આવશે આખા ગુજરાતની અંદર. અને એનાથી શું થાય કે આદિવાસી ક્ષેત્રની અંદર જે જળ, જમીન, જંગલ છે એના માલિક આદિવાસી બને. આદિવાસી વિસ્તારની અંદર સરકારી નોકરીઓ જે કંઈ પણ હોય આદિવાસીને જ મળે. ગ્રામ સભા નક્કી કરે કે ગામની અંદરથી જે ખનિજ નીકળે છે એમાં રેતી હોય કે ગુંદર હોય કે જંગલનું લાકડું હોય એના માલિક એ ગામના આદિવાસી બને. એ માટે બંધારણમાં જે અધિકાર લખવામાં આવ્યા છે લાગુ કરવા માટેની ગેરંટી અરવિંદજીએ આપી. આજ દિવસ સુધી આ વાત થઈ નહીં કોઈ દિવસ. પૈસા કાનૂન કે જે ગ્રામ સભાને તાકાત આપે છે, ગામનો વ્યક્તિ નક્કી કરે કે ગામમાં શું થવું જોઈએ. કોઈ દિલ્હી કે ગાંધીનગરથી આવેલાને આપણા ગામની શું ખબર પડે? મારી વાત સાચી છે? એ તો જે ગામમાં રહેતો હોય વ્યક્તિ એને ખબર હોય કે મારા ગામમાં